સદગુરુ માધવદાસજી સ્વામી દ્વારા વિરચિત શ્રી હરિકૃષ્ણ ચરિત્રામૃત સાગર ગ્રંથનું શ્રવણ કરીએ છીએ. અવનવી લીલાઓ મહારાજની સ્વામી લખી રહ્યા છે. સ્વામી અર્જુન ભગતની વાતો લખે છે. ગઢડાની અંદર દાદાના દરબારમાં મહારાજ બિરાજે. હવે જૂનો જમાનો, ડેરીઓ તો હતી નહીં. મોટા માણસો હોય એટલે સહેજે પશુઓ પણ ઝાઝા રાખતા. ગાયો, ભેંસો, ઝાઝા પશુઓ. હવે સહેજે પશુ ઝાઝા હોય એટલે સાચવનારા પણ ઝાઝા જોઈએ. છાણ વાસીદું કરવા વાળા હોય, દોવા વાળા હોય, ચરાવવા લઈ જવા વાળા હોય. એમાં અર્જુન ભગત પાર્ષદ પણ ગાયો ભેંસોને ચરાવવાની સેવા પોતે બહુ સારી કરતા. આજુબાજુના ખેતરોમાં, વાડોમાં ભેંસોને લઈ જાય, ચરાવે. અને ચારતા કઈ બધાને ન આવડતું હોય, એ તો જેને આવડે ને આવડે. ભેંસો ચારી છે, ઘણા એ ચારી છે. ગાયું તણા ગોવાળ એ અર્જુન ભક્ત એ બીડમાં ગાયું ચરાવા ગયા, એક દિન થયું એને તે. હવે એ વખતે તો હિંસક પશુઓ બધી હતા. આ પોતે ભેંસોને લઈને ઘાસ ચરાવવા બીડમાં ગયેલા અને એ વખતે દીપડો આવ્યો. હવે સહેજે દીપડો હોય એ તો કઈ ભેળું મૂકે નહીં. એને તો દયા નો, હજી સિંહ કાંઈ ન કરે. કાકરી ચાળો કરીએ તો કંઈક કરે. આ દીપડો તો એવો ઉલાળીને વહી જાય. અરે વારે વારે આમ ત્રાપ મારવા માટે આવે. પણ આ અર્જુન ભગત એવા શુરવીર એટલે આમ થોડોક પગાડી મૂકે. અને 2-3 વાર પ્રયાસ કર્યો હશે અને ભગતનો મગજ ગયો. બાજુમાં મોટો પાણો પડ્યો હતો, ઉપાડી અને ફેરવીને માર્યો. ઓલાના કપાળમાં પાણો વાગ્યો અને ત્યાં ને ત્યાં પ્રાણ પંખેડ ઉડી ગયું. દીપડાને મારી નાખ્યો એક પાણામાં. એ કેવા શુરવીર હશે! મરણ થયું. પણ ભગતને મનમાં દુઃખ બહુ થયું કે આપણા લીધે એક જીવનું મૃત્યુ થયું. દુઃખી થઈ ગયા. પશ્ચાતાપ થવા લાગ્યો કે મેં તો પાપ કર્યું. ગાયો ચારી અને સાંજના ટાણે ઘરે આવ્યા. સહેજે બ્રહ્માનંદ સ્વામીની સાથે એમને બહુ હેત હતું. સ્વામીની પાસે આવ્યા, કરગરવા લાગ્યા કે સ્વામી, મારાથી આજે ભૂલ થઈ ગઈ. સ્વામી કે શું ભૂલ થઈ છે? સ્વામી, વાત તો એવું છે કે મેં આજે એક દીપડાને માર્યો. સ્વામી કે દીપડાને વળી? અરે સ્વામી, ગાયો ભેંસો ચરતી હોય ને વારે વારે ત્રાપ મારવા આવતો તો તે પાણો જવા દીધો ને, તે કપાળમાં વાગ્યો, તે મરી ગયો. સ્વામી, આનું પ્રાયશ્ચિત શું કરું? સ્વામી કે જુઓ, આમાં મને કઈ ન ખબર પડે. શ્રીજી મહારાજ બિરાજે છે, આપણે મહારાજને પૂછી આવ્યા. સારું. અને બંને જણા મહારાજની પાસે આવ્યા. હવે સહેજે બ્રહ્માનંદ સ્વામીના શિષ્ય કહેવાય ને, એ તત્વ સમાગમ કરવા માટે જતા એટલે ગુરુ એના શિષ્યનો પક્ષ રાખે.
ભલે કદાચ વાંકમાં હોય તોય જેટલું ખેંચાય પોતાની બાજુ એટલું ખેંચવાનો પ્રયાસ તો કરે. મહારાજની પાસે આવ્યા. મહારાજ અર્જુન ભગતને જાણે. આવો આવો ભગત, બોલો શું કામ છે? એટલે કઈ ન બોલ્યા, પણ બ્રહ્માનંદ સ્વામી બોલ્યા, મહારાજ સાંજના ટાણે આવવાનું કારણ તો એટલું છે કે આજે ભગતથી થોડાક નાનકડા જીવનું મૃત્યુ થયું છે. શું કીધું? નાના એવા જીવનું. નાનો જીવ કોને કહેવાય? કીડી મકોડી અને નાનો જીવ કહેવાય. દીપડો કેવો કહેવાય? આણે નાનું શું જીવડું માર્યું, તમે પ્રાયશ્ચિત બતાવો વાયરું. પછી બોલી આ શ્યામ સુજાણ, એહ વાતનું કરવા પ્રમાણ. મહારાજ નાનકડા એવા જીવનું આમણે મૃત્યુ કરાવ્યું, માર્યું છે, તો પ્રાયશ્ચિત આપો. મહારાજ કે કેવોક નાનો જીવ હતો? જો માકડ કે ચાચડ એહ, કીડી મકોડી કે માખ તેહ. મહારાજ કે માખીને મારી, કીડીને મારી, જૂ માર્યું, હું માર્યું? તે પ્રાયશ્ચિત લેવા આવ્યા છો? એ વખતે અર્જુન ભગત હાથ જોડીને કહે કે મહારાજ દીપડો માર્યો છે. મહારાજ કે દીપડો મારીને વાત શેની કરો છો? નાનો એવો જીવ માર્યો. મહારાજ અજાણતા મરી ગયો છે, મને કંઈક પ્રાયશ્ચિત આપો તો સારું લાગે. ત્યારે વિચારી બોલિયા સ્વામી, અલબેલોજી અંતર જામી. ત્યારે વિચારીને બોલિયા સ્વામી, અલબેલોજી અંતર જામી. એહ દીપડો જીવત કવો, એહ દીપડો જીવત કવું. ગાયો મારત ત્યાં લગી બવો, ગાયું મારત ત્યાં લગી બહું. મહારાજ વિચારીને બોલ્યા છે. હમણાં આપણે એકાદશીની સભામાં સત્ય ઉપર વાત હતી. મહંત સ્વામી બહુ સારો અર્થ કરેલો કે સત્ય કહેવાય કોને? કે જેમાં જાજા જીવનું હિત હોય, ભલું થતું હોય. તો પછી કદાચ ખોટું બોલીને આપણે જો કરીએ તો એનું પાપ લાગે નહીં. શું કામ? તો કે ઘણા જીવોનું સારું વિચાર્યું. મહારાજે બહુ વિચાર્યું ને પછી કીધું, એ દીપડો જો જીવતો હોત તો બીજી તો કેટલી ગાયોને મારત, કેટલાયને હેરાન કરત, રંજાડત. માટે ભગત તમારા હાથે એનું મૃત્યુ ક્યાંથી? માટે એનું પાપ એ તમને નહીં લાગે. ઓ ગાયું ઓ ગાર્યાનું પુણ્ય થયું, દીપડો માર્યાનું પાપ બળી ગયું. ગાયું ઉગાર્યાનું પુણ્ય થયું, દીપડો માર્યાનું પાપ બળી ગયું. એનો દોષ તે નહીં તારે માથ, એનો દોષ તે નહીં તારે માત. એમ બોલ્યા મનોહરનાથ, એમ બોલ્યા મનોહરનાથ. હો રાજી થઈ ગાયું ચારવા જાય, સાંજ સવારે દૂધ હરી પાય. રાજી થઈ ગાયું ચારવા જાય,
સાંજ સવારે દૂધ હરીને પાય રાત દિવસ દૂધ દહીં જમે રાત દિવસ દૂધ દહીં જમે સ્વામી રાજી થઈ સમે સમે સ્વામી રાજી થઈ સમે સમે. મહારાજ કે અર્જુન ભગત, એ ગાયોને ઉગાર્યાનું પણ તમને પુણ્ય થયું, અને દીપડાને તમે માર્યો એમાં તમને એનું પાપ પણ લાગશે નહીં. જાજા જીવનું હિત હતું એટલે મહારાજે અજાણતામાં થઈ ગયેલું પાપ, નહીતર શિક્ષાપત્રી લખતી વેળાએ પહેલી આજ્ઞા શું કરી કે નાના એવા જૂ માકડ ચાચડ કોઈ પણ જીવ પ્રાણી માત્રની હિંસા ન કરવી. કારણ કે અહિંસા છે એ પરમો ધર્મ છે. અને જ્યારે જ્યારે એવા નાના એવા જીવનું પણ જાણે અજાણે જો પાપ થઈ જાય તો એનું ફળ તો ભોગવવું પડે. જ્યારે ખુશાલ ભટ્ટ પૂર્વાશ્રમની અંદર હતા, એમનો પણ એક સુંદર પ્રસંગ છે. આ તો અર્જુન ભગત પાસે એવડું ઐશ્વર્ય નહોતું, આ શુરવીરતા હતી એટલે એક પાણે મારી નાખ્યો. પણ ખુશાલ ભટ્ટ તો ભાઈ યોગીવર્ય હતા, સમર્થ હતા. સ્વામીનું પૂર્વાશ્રમનું ગામ ટોડલા, અને ઈડરના પહાડોમાંથી એક વખત મોટો જબરો વાઘ એ ફરતો ફરતો ત્યાં આવી ગયેલો. તળાવના કાંઠે ભોળાનાથનું મંદિર, અને અચાનક આમ વાઘ આવ્યો એટલે લોકોએ તો કમાડ બંધ કરી દીધા. પણ હવે એક ભૂદેવનો 10-12 વર્ષનો છોકરો હડપેટે આવી ગયો, મારી નાખ્યો. 2 ગાયોને મારી નાખી, અને વાઘ આમ બેઠો છે. હવે ગામમાં તો એવો ફફડાટ મચી ગયેલો, મારણ કર્યું. ભેગા પણ માણસો બધા થઈ ગયા, પણ હવે જેનો દીકરો મેર્યો એને તો ઓચિંતાનો દુઃખનો ડુંગરો. પુત્રની પ્રત્યે એટલો પ્રેમ હતો એટલે મનમાં થયું હવે જીવીને શું કામ, હોય એનો ખોરાક બની જાવ. અને જ્યાં સિંહ બેઠો તો ત્યાં જે દીકરો હતો એના પિતા એ દોડવા માટે ગયા, ને ખુશાલ ભટ્ટે એ હાથ પકડી લીધો. શું કરો છો? તો કે હવે મરીને જીવીને કામ શું છે, મરી જવું છે, તમે રહ્યો હું જાઉં હમણાં. અને એમ કરીને ખુશાલ ભટ્ટ એ સિંહની પાસે, વાઘની પાસે આવ્યા. ગ્રંથમાં લખ્યું છે કે આવીને ફેરવીને એક ચડાવી દીધી. કોને? એ તો ભાઈ સમર્થ હતા એટલે કઈ વાંધો ન આવે. મૂર્છા થોડી ઘડી આવી ગઈ એટલે મૂર્છા ઉતરી, પછી 5 પ્રદક્ષિણા ફેરી, પછી આમ માથું નમાવીને વાઘ આમ સામે બેઠો, અને ખુશાલ ભટ્ટે કાન પકડ્યો. કોઈક છોકરો ભૂલ કરે તો શું કરે પેલા મા બાપ? કાન પકડે. કાન પકડો, એલા પાપી, અહીં આવીને એક બ્રહ્મ હત્યા કરી, 2 ગૌ હત્યા કરી, જા મારો તને સંબંધ થયો એટલે પાપમાંથી તો મુકાવું છું, અને એક તને આ ધોલ મારીને એટલે તારા બધા પાપ પણ બળી ગયા. હવે સાંભળ, કોઈ મનુષ્યને, પશુ પક્ષીને ક્યારેય મારતો નહીં, બીવડાવીશ નહીં, માંસ ભક્ષણ કરીશ નહીં, તો ખાવાનું હું? એ વગડામાં રહેજે, ફળ ફૂલ ખાજે, ગુજરાન કરજે, અને કોઈ દિવસ ફળ ફૂલ ન મળે તો ગામમાં આવજે અને માણસોની પાસે આળોટજે, પેટ દેખાડજે,
એટલે લોકો તને ખાવાનું નાખશે. સમર્થ બોલે એટલે એમની વાણી ક્યારેય મિથ્યા ન જાય. હવે જેનો ખોરાક જ માંસ હોય એ જ ના પાડી દીધી. અને એવી રીતે તું 3 વર્ષ સુધી જીવીશ અને પછી તારું મૃત્યુ થશે. અને આમ કહી દીધું. અને પછી એ વાઘ સાધુ વૃત્તિ રાખતો. કેવી વૃત્તિ? સાધુ જેવી. ફળ ફૂલ મળે તો ખાય, અને જ્યારે ન મળે ત્યારે ગામમાં આવે અને ગામની ભાગોળે આ માળોટે પેટ દેખાડે એટલે બધાને થાય કે ખુશાલ ભટ્ટે કીધું છે એટલે નાખો. અને લોકો ખાવાનું એટલું નાખતા, અને આખું આનું ડાયજેસ્ટિવ સિસ્ટમ જ ખુશાલ ભટ્ટે ચેન્જ કરી નાખી. આપણું ફિટ કરી દીધું કે ભાઈ માંસની જરૂર ના પડે. પછી તો ગામના છોકરાએ જાણે કે આમ પાળેલો કૂતરો હોય એમ એમની આજુબાજુમાં ફરે રાખતા, ગેલ કરતા, કોઈ કાન તાણતા. એટલો ગરીબ બિચારો થઈ ગયો. હવે બકરું તમે હેરાન કરો ક્યારેક માથું ઉલાળે, હે પાટા ઉલાળે, પણ આ એટલો ગરીબ કે ક્યારેય કોઈને હેરાન નહીં કરવા. 3 વર્ષ સુધી આવી રીતે જીવન જીવ્યું અને પછી એનું મૃત્યુ થયું. અર્જુન ભગતે દીપડાને માર્યો, પણ મહારાજે એમનું પ્રાયશ્ચિત એ આપ્યું કે તમે ગાયોને બચાવીને માટે એનું પાપ તમને લાગશે નહીં. દરરોજ સવાર સાંજ શ્રીજી મહારાજ દૂધ પીતા, દહીં પીતા, રેલમ છેલમ દાદાના દરબારમાં કરતા. દાદાના દરબારમાં આવા ઘણા બધા હરિભક્તો હતા, ગોવાળો હતા, ગાયો ચરાવવા માટે જ હતા. દાદા ખાચરના બીડમાં એક હરણી વિયાણી હતી. ત્યાં દાદાના બીડમાં એક હરણી વિયાણી. હવે સેજે નાના નાના બચ્ચા, હરણ તો આમ જોવું બધાને ગમે. 3 દિવસનું એ બચ્ચું થયું. આ બધા પાર્ષદો ગાયો ભેંસો ચારતા હોય, બધા જોવે કે હરણી વિયાણી છે, બચ્ચા છે, 3 દિવસના થયા. એમાં એક દિવસ એક વરુ એ ત્યાં આવ્યું અને બચ્ચાને પકડ્યું. અને અર્જુન ભગત જોઈ ગયા. શૂરવીર તો હતા, મિત્ર શું કરીએ, ભાગો. પણ હાથમાં પોતાની પાસે કડિયાળી ડાંગ હતી. ફેરવીને ઘા કર્યો. વરુને ડાંગ વાગી એટલે મૂકીને જતું રહ્યું. પણ હવે એની માતાથી દૂર થઈ ગયું. મનમાં થયું કે આની મા તો ક્યાંક જતી રહી છે. આ વરુએ ગળાની અંદર પકડેલું, મોઢું મારેલું એટલે દાંત ખૂંચી ગયેલો, કાણું પડી ગયેલું. એટલે અર્જુન ભગતે બચ્ચાને લઈ નવરાવી અને મહારાજની પાસે લાવ્યા. સ્વામી પોતે એને ડીલે હાથ ફેરે અનેક ભુવનના નાથ. શ્રીજી મહારાજને હાથમાં હરણનું બચ્ચું આપ્યું. હવે સેજે શ્રીજી મહારાજે હાથમાં પણ લીધું અને અનંત કોટી ભુવનના નાથ સ્વામી શું લખે કે એની ઉપર આમ હાથ ફેરવે છે. એને સુવાળું જોઈ એમ બોલ્યા, આવું રૂપ જોઈ ભરતજી બોલ્યા. અને એવું સુંદર રૂપ. હવે નાનું બાળક હોય તો કેટલું આમ મીઠું લાગતું હોય. એમાં આ તો હરણનું બચ્ચું હતું ને આમ મહારાજ હાથ ફેરવે ને બોલે કે આટલું સુવાળું હતું. એટલે ભરતજી આમાં આ મૃગના બચ્ચામાં ભોલા પડ્યા. ભલે હેત દેખાડે પણ એમની વૃત્તિ ક્યાં છે? એ આપણી જેમ ના હોય. એને તો વૈરાગ્યના ને બધા વિચારો રહેતા હતા મહારાજને. મહારાજ કે આનું કંઈક રહેવાનું ઠેકાણું ગોતી રાખો દાદાના દરબારમાં, રાખીશું આમને. પછી સદાવ્રતની એક જગ્યા હતી, એમની બાજુમાં એક ઓરડી. એ ઓરડાની અંદર આ હરણના બચ્ચાને રાખવામાં આવ્યું. મહારાજ કે આની સાર સંભાળ કોણ રાખશે?
મિયાજી બેઠેલા, રતનજીને મિયાજી કે મહારાજ હું સેવા કરીશ. મહારાજ કે સારું, એની સેવા કરજો. દરરોજ દૂધ પાય. મહારાજ પણ નિત્ય ખબર રખાવે કે હરણના બચ્ચાને કેમ છે. અને એવી રીતે 5-7 દિવસ સુધી એ હરણનું બચ્ચું જીવું. પણ હવે આજની જેવા કાંઈ પાટાપિંડી નહીં ને. હવે વરુએ મોઢામાં દાંત લીધેલું, કાણું પડી ગયેલું એટલે મરી ગયું. મહારાજને સમાચાર મળ્યા કે મહારાજ એ હરણનું બચ્ચું તો મરી ગયું. ત્યારે સ્વામી લખે છે, પછી મૃત્યુ પામ્યું એ હજારે રે, ત્યારે મહારાજ બોલ્યા વારે રે. એ પછી મૃત્યુ પામ્યું એ હજારે રે, ત્યારે મહારાજ બોલ્યા તે વારે રે. રામ કથાની ચોપા સંભારી રે, રામ કથાની ચોપાઈ સંભારી રે. તેને બોલ્યા તો તે સુખકારી રે. તેને બોલ્યા પોતે સુખકારી રે. કોટી કોટી મુનિ જતન કરાઈ રે, અંત સમે રામ આવત નાઈ રે. કોટી કોટી મુનિ જતન કરાઈ રે, અંત સમે રામ આવત નાઈ રે. એમ ચોપાઈ બોલિયા શ્યામ રે, એમ ચોપાઈ બોલિયા શ્યામ રે. સુખ દાતાર પૂરણ કામ રે, એ સુખ દાતાર પૂરણ કામ રે. મહારાજ કે જીવ તો વગડાનો હતો, ક્યારે અમારી પાસે આવત. પણ એને આપણા દર્શન થયા, તમારા બધા ભક્તોના દર્શન થયા, એ જીવનું કલ્યાણ થયું, એમ પુરુષોત્તમે કહ્યું. મહારાજ કે એમનું હવે કલ્યાણ કર્યું. ભગવાનના સંબંધમાં થોડી વાર પણ આવી ગયું તો પણ ભગવાને કલ્યાણ કર્યું. ત્યારે આગળના દિવ્ય પ્રસંગો સ્વામી લખે છે, પણ એનું શ્રવણ આવતીકાલે કરીશું. બોલો સ્વામિનારાયણ ભગવાનની. જય સ્વામિનારાયણ.